એ સત્યનો ગ્રંથ છે અને 6 અધ્યાયની અંદર એનું મહાત્મ્ય ભગવાન વેદવ્યાસજી મહારાજ કરતા કહે છે. પ્રથમ શ્લોક બતાવતા કીધું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીંયા 3 શબ્દ વેદવ્યાસજી મહારાજ ઉલ્લેખ કરતા કહે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે એના સ્વરૂપનું વર્ણન બતાવ્યું છે. કહે સચ્ચિદાનંદ રૂપાય. પહેલામાં પહેલું ભગવાન એ સત્ય છે. શ્રીમદ ભાગવતની શરૂઆત એ સત્ય શબ્દથી છે. મારા તમારા જીવનની અંદર પણ અમુક અંશે તો સત્ય હોવું જોઈએ. હિન્દીમાં બહુ સુંદર વાક્ય છે, યાદ રાખવા જેવું. જો સત્ય के साथ जुड़ा होता है उसके पास प्रभु खड़ा होता है. જે વ્યક્તિ સત્યની નજીક રહે, જે વ્યક્તિ સત્ય અર્થાત ઈશ્વરની નજીક રહે, યાદ રાખજો ભગવાન એની સહાય કરશે, ભગવાન એની નજીક રહેશે. ભાગવતના 6 અધ્યાયની અંદર મહાત્મ્યની અંદર એવું વર્ણન છે કે ભાઈ આ ગ્રંથ સાંભળનારને પ્રાપ્ત શું થાય, મળે શું. કારણ કે આપણે ત્યાં કાઠિયાવાડી કહેવત છે કે લાભ વગર, આપણને બધાને ખબર છે, જ્યાં સુધી તમે માણસને લાભ નહીં બતાવો, જ્યાં સુધી તમે માણસને લગાવો ત્યાં સુધી એને લગાવ નહીં થાય. જ્યાં સુધી લાભ ન બતાવો ને ત્યાં સુધી. કહે છે કે આ ગ્રંથ સાંભળવાથી માણસને મળે શું, આનાથી લાભ શું થાય. વિચાર કરો, આ જ કથાનું આયોજન છે. અત્યારે અહીંયા માની લો કે 20 જણા બેઠા છે. આપણને બધાને ખબર છે કે માત્ર આટલા લોકોને જ આમંત્રણ ન હોય, વધારે લોકોને હશે, પણ એ સમયે સમયે આવતા જશે. એ અમુક તો એમ કે પહેલેથી હું જાઉં, પહેલેથી રગડ ધગડ હોય. હવે થાય ને રગડ ધગડ તારું કે આપણે નંદ મહોત્સવમાં જામ, મટકી ફોડશું, માખણ ખાવું, પછી પાછા હતા એમ કામ ધંધે લાગી જાય. પણ જન્માંતરે ભવેત પુણ્યમ. યાદ રાખજો, તમે જેટલા લોકો અહીંયા બેઠા એવો અર્થ ન કાઢતા કે આપણે બધા નવરા છીએ એટલે બેઠા છીએ. આપણે ત્યાં કેવી કાઠિયાવાડી કહેવત છે કે નવરા બેઠા શું કરે? તો ભાઈ અમે બધું બોલવાનો અમે કરાર નહોતો કર્યો હંસાબેન, અડધું પછી ખાલી જગ્યા તમારે પૂરી દેવાય. ત્યારે એવી તમે કહેવત સાંભળી કે નવરા બેઠા ભાગવત સાંભળે? ઈ કહેવત નવરા બેઠા નખોત કાઢે, ઈ કહેવત છે. તો તમે એવું ન માનતા કે અહીંયા, યાદ રાખજો, આ દુનિયામાં કોઈ નવરા છે જ નહીં. બધા સામાન્ય ગલીનું કૂતરું હોય ને તો એને કામ હોય, બીજાની 4 વ્હીલ વાહે દોડવું હોય, બાજુવાળી ગલીના કૂતરા એને બાંધવું હોય, ઘણાના ઘરે રોટલો ખાવા જાવ. સામાન્ય ગલીનું કૂતરું નવરું ન હોય. દરેક વ્યક્તિને કામ હોય. પણ એટલું સમજજો કે તમે અહીંયા જેટલા લોકો બેઠા છો, તમારા જીવનમાંથી, તમારા 24 કલાકમાંથી તમે ભગવાનને આટલી કલાક દેવા માટે બેઠા છો. અને જેટલા લોકો નથી આવી શક્યા ને, એ લોકો ભગવાનને 24 કલાકમાંથી એટલા કલાક આપી નથી શક્યા. આ તમે ભાગ્યશાળી છો. પણ મેં કીધું એમ કે સહજતાથી જે વસ્તુ માણસને મળે ને, એની માણસને ક્યારેય કિંમત ન થાય, એની ક્યારેય કદર ન થાય. સમુદ્ર મંથન કરાયું દેવતાઓ, જ્યારે સમુદ્ર મંથન કરતા હતા દેવતાઓ દાનવો, ત્યારે એ જે સર્પ હતો ને એના મુખમાંથી ઝેરી જ્વાળાઓ નીકળી. જ્વાળા નીકળી એટલે બધા દાનવો ને દેવો ને બધા મૂર્છિત થઈ ગયા, પડી ગયા. સમુદ્ર મંથન અટકી ગયું. અને એ સમય ભગવાને વિચાર કર્યો કે જો સમુદ્ર મંથન નહીં થાય તો આ દેવતાઓ અજર અમર નહીં બને. આકાશમાંથી અમૃતની વર્ષા વરસાવી અને બધાને પુનઃ સજીવન કર્યા. તો આપણને પ્રશ્ન એ થાય કે ભગવાન જો આકાશમાંથી અમૃત વરસાવી શકતા હતા, તો પછી આ સમુદ્ર મંથન કરાવવાની શું જરૂર હતી ભગવાનને? પણ ત્યાં એનો જવાબ એ છે કે વગર મહેનતની વસ્તુ કોઈ આવે ને, એને એ જ વાત કે માણસને એની ક્યારેય કદર ન થાય. અને એટલા માટે થઈને સમુદ્ર મંથન કરાવ્યું કે મહેનતથી આ મેળવશે ને અમૃત, તો એને એની કિંમત સમજાય. બાકી તો અમૃત ભગવાન ખાલી આમ દ્રષ્ટિ કરે, અરે અર્જુન ઉપર ખાલી દ્રષ્ટિ કરી હતા ને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, તો અમૃત તો એની પાસે તુચ્છ છે ભગવાનની પાસે. પણ ભગવાને વિચાર કર્યો કે જો વગર મહેનતે આને વસ્તુ પ્રાપ્ત થાય તો એની કદર નહીં કરે.
એટલામાં તો કહેવાનો અર્થ કે અહીંયા જેટલા આવ્યા છે એ કોઈ નવરા નથી. જે નથી આવ્યા એ ભગવાન માટે સમય કાઢી નથી શક્યા, અને જે લોકો અહીંયા બેઠા છે ને એને ભગવાન માટે સમય કાઢ્યો છે. તો સત્યથી શરૂઆત થાય છે. કથાનો પ્રારંભ એ વેદવ્યાસજી મહારાજ સત્યથી શરૂઆત કરે. અને યાદ રાખજો, સત્યથી હંમેશા બધા ઉજળા હોય. વિચાર તો કરો, ગાંધીજી પાસે શું હતું? એક સત્યનું બળ હતું, બાકી અઢી હાડકાનો માણસ હતો. દેશની આઝાદી માટે એનો કેવડું બલિદાન! શું કામ? સત્યની નજીક હતા. ગાંધીજી સતત બોલતા, ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય છે. સતત આમ રટણ કરતા. જ્યારે છેલ્લી અવસ્થા આવી સાબરમતી જેલની અંદર, જ્યારે એ પથારીવશ અને છેલ્લા એના શ્વાસ હાલતા હતા, ત્યારે અનુભવ કરતા કરતા પેલા તો યુવાનીમાં સતત બોલ્યા કે ઈશ્વર સત્ય છે, ઈશ્વર સત્ય છે. પણ જ્યારે પથારીવશ થયા ત્યારે ગાંધીજીએ પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. એ કે ઈશ્વર સત્ય નહીં, પણ સત્ય જ ઈશ્વર છે. જે સત્યની નજીક છે, સમજો ભગવાન હંમેશા એની નજીક હોય. હા, એની ઉપર તકલીફ પડે, એની ઉપર કષ્ટ પડે. આ સત્યનો ગ્રંથ છે. આની નજીક આવવા માટે એમણમ ઊભું ન થઈ જાય. પેલા તો આ ગ્રંથ કરાવવો હોય, આ સત્યની નજીક જવું હોય ને, તો પેલા તો કસોટીને કંકોત્રી લખવી પડે કે હવે હું સત્યના માર્ગે જાઉં છું, હવે હું નીતિના માર્ગે જાઉં, હવે હું ધર્મના માર્ગે જાઉં. હે કસોટી, હવે તું મારા જીવનમાં આવજે. આપણે લગન લખીએ ને કંકોત્રી લખીએ ને, એમ જેણે જેણે આ ગ્રંથની નજીક જવું હોય, સત્યને જેણે પોતાના જીવનમાં ઉતારવું હોય, એને પેલા તો કસોટીને કંકુ છાટીને કંકોત્રી લખવી પડે, ત્યારે આની નજીક જઈ શકાય. મંથરાને ઝેર નહોતું પીવું પડ્યું, મીરાને પીવું પડ્યું હતું. શું કામ? મીરા સત્યની નજીક હતી. પેલામાં પેલો શબ્દ સત્ય પેલો શબ્દ છે, એટલા માટે થઈને આ શબ્દ ઉપર ભાર દઉં છું. કારણ કે માણસના જીવનમાં જો સત્ય નહીં હોય ને, તો ગમે એટલા રૂપિયા હોય, ગાડી હોય, બંગલા હોય, એ બધું નકામું છે. પેલામાં પેલું આ કલિકાલ છે. મારે ને તમારે આ ગ્રંથના માધ્યમથી સત્યને ક્યાં સાચવવાનું છે? ભાગવતકાર કહે છે, માણસના જીવનમાં પેલામાં પેલું આંખનું સત્ય સચવાવું જોઈએ. આજ દરેક યુવાનોથી માંડી અને દરેક વ્યક્તિની આંખે આજ કાબુ ગુમાવી બેઠો છે. માણસની આંખ આજ પૂજારીની આંખ મટીને શિકારીની આંખ બની છે. આંખનું સત્ય. दृष्टि में तेरी दोष है प्रभु को निहारता, क्षमता का अंजन आंजले बस हो गया भजन, मन के तरंग मार ले बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन. આ સત્યનો ગ્રંથ છે. હું તમે કલિયુગની અંદર કલિકાલના વાતાવરણમાં જીવીએ છીએ. આપણે પેલામાં પેલું સત્યને ક્યાં સાચવવાનું? તો કે આપણી આંખમાં સત્ય સચવાવું જોઈએ. પરધન પથ્થર સમાન અને પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસી કટે જુબાન. પારકું ધન કદાચ 1 લાખ રૂપિયાનું પડ્યું હોય છતાં એને ધૂળ સમાન માને, અને પારકી સ્ત્રીની અંદર જે લક્ષ્મીનો ભાવ કેળવે, સમજજો એના જીવનમાં આંખનું સત્ય સચવાઈ ગયું. આપણે નરસિંહ મહેતા નથી બનવું, આપણે હરિશ્ચંદ્ર નથી બનવું, પણ કમસે કમ અમુક જગ્યાએ તો સત્ય સચવાવું જોઈએ, તો ઈશ્વર રાજી થાય. ઘણાને ટેવ હોય, માણસ ઘરે બીડી ભૂલી જાય તો હું કે ખબર, મારું તો નરસિંહ મહેતા જેવું છે. ઓલા સાહિત્યકારો કે ને નરસિંહ મહેતા હું બીડીના ઠૂઠિયા પીને દી કાઢતા. એની ભક્તિ તો જો, એ કોરા કાગળે ઊંડી લખતા તો સ્વીકારી લેતો. આપણો ચેકે ક્યારેક બાઉન્સ થાય બેંકમાં. એ કરતાલાય જુનાગઢમાં વગાડતા તો રિંગ દ્વારકા જાતી. આપણો ફોન ક્યારેક પાડો ન ઉપાડતો હોય કે હમણાં ઉછીના માગશે 200. આપણે નરસિંહ મહેતા હવે નથી થવું, આપણે મીરાબાઈ નથી થવું, આપણે હરિશ્ચંદ્ર નથી. પણ આપણા સંતાનો કોલેજની અંદર ભણતા હોય, 10મા 12માની પરીક્ષા દે તો છોકરો 100માંથી 100 માર્ક્સ લઈ આવે તો માં રાજી થાય, બાપ રાજી થાય, ગલીમાં પેંડા વેચે. શું કામ? કે છોકરો 100 માર્ક્સ લઈ આવ્યો. પણ કદાચ 100 માર્ક્સ નો આવે ને દીકરો 35% પાસ થાય ને, તોય માં રાજી થાય અને બાપ રાજી થાય. એમ કલિયુગમાં 100% સત્ય ન બોલીએ તો કાંઈ નહીં, પણ આપણો બાપ દ્વારકાવાળો રાજી થાય, 35% તો સત્ય બોલીએ. કમસે કમ ઈશ્વર રાજી થાય એટલા ટકા તો સત્ય બોલીએ. પેલામાં પેલો ભાગવતનો શબ્દ સત્ય છે. કલિકાલમાં પેલું મારીને તમારી આંખમાં સત્ય સચવાવું જોઈએ.
બીજું કલિકાલની અંદર મારીને તમારી જીભમાં સત્ય સચવાવું જોઈએ. આખા બ્રહ્માંડમાં આ જીભ એક એવી જગ્યા છે કે જ્યાં ઝેર અને અમૃત બેય રહે છે. કલિકાલમાં આપણી જીભનું સત્ય સચવાવું જોઈએ. અને જીભના સત્યમાં મારે તમારે યાદ કરવા પડે અવધપતિનું એ પાત્ર રાજા દશરથ. વિચાર તો કરો, કૈકેયીની સામે જેણે એક જ સત્યની વાત કરી. વચન માગે છે, કૈકેયી કહે કે માગું તો ખરા પણ તમે પછી ફરી તો નહીં જાવ ને. અને ત્યારે દશરથ મહારાજ અવધપતિ એ દશરથ રાજા એમ કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. મારા પ્રાણ નીકળી જાય તો હું જવા દઈશ પણ મારું વચન નહીં તૂટવા દઉં. આ કલિયુગમાં જીભનું સત્ય છે. આપણી જીભ એ સત્ય તરફ દોડવી જોઈએ. સત્યના માર્ગે ચાલે. સમજો આપણી જીભની અંદર સત્ય આવી ગયું. મારા તમારા જીવનની અંદર શ્રવણનું સત્ય સચવાવું જોઈએ. શ્રવણ એટલે સાંભળવું. શ્રીમદ ભાગવત પ્રતિપાદિત શ્રવણ એ પેલી ભક્તિ છે. સત્યને સાંભળો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભાગવત 9 પ્રકારની ભક્તિ બતાવે. એમાં પેલામાં પેલી ભક્તિ એટલે શ્રવણ. સત્યને સાંભળો. ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ, આપણે ઘણાને સલાહ આપતા હોય, બેટા સત્ય બોલવું જોઈએ, બેટા સત્ય બોલવું જોઈએ. આવું આપણે ઘણી વખત સલાહ દઈએ, પણ ક્યારે કોઈએ એવી સલાહ દીધી કે બેટા સત્ય સાંભળી પણ લેવું જોઈએ. સત્યનું શ્રવણ. કોઈ આપણા હિતની વાત કરતું હોય, આપણા ઉપયોગની, કોઈ આપણું ભલું થવાની વાત કરતું હોય તો એ સત્યને સ્વીકારો. ઘણી વખત માણસ એમ બોલતો હોય કે સત્ય કડવું હોય, સત્ય કડવું હોય. આવું ઘણી વખત સહજતાથી નીકળી જાય. પણ સત્ય એના માટે કડવું છે કે જેને ખોટાની આદત પડી ગઈ છે. સતત જે ખોટું બોલતો હોય, સતત જેનું જીવન ગેરમાર્ગે જાતું હોય, એને સત્ય છે ને એ કડવું લાગશે. માટે સત્યને સ્વીકારો. કલિકાલમાં બીજું સત્ય સચવાય આપણા કાનનું, શ્રવણનું સત્ય. પહેલામાં પહેલો શબ્દ વેદ વ્યાસજી મહારાજ કહે કે સત્ય ને જીવનમાં ઉતારો. સચ્ચિદાનંદ રૂપાય પેલો શબ્દ છે સત્ય. कर्मनु सत्य। गंगा में डूबकी लगाकर तीर्थ किए हजार, इनसे क्या होगा अगर बदले नहीं विचार। गंगा में हजारों डूबकी मारीए पण जो विचार शुद्धि न होय, आपड़ा कर्मनी शुद्धि न होय तो पछी गंगा त्यां शुं करे। कलिकाल में एक सत्य है आपड़ा विचारोनुं, आपणुं कर्म एवुं न होवुं जोईए के जे कर्म करवाथी सामे वाळो व्यक्ति दुखी थाय, અને એવું પણ કર્મ ન હોવું જોઈએ કે એ કર્મ કર્યા પછી આપણે અંદરથી પોતે દુખી થતા હોઈએ। તો કલિકાલની અંદર કર્મનું સત્ય, કલિકાલની અંદર વિચારોનું સત્ય। तो सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि है तवे पहला पेलो शब्द भगवान वेद व्यास महाराज कहे कि सच्चित अने आनंद भगवान सत्य स्वरूप है। ना सतो विद्यते भावो ना भावो विद्यते शतम। वेद व्यास महाराज कहे छे कि भगवान एक एवं सत्य है कि जेनो कोई जग्याए अभाव नहीं। गीताजी नी अंदर कीधुं ना भावो विद्यते शतम। शरीर में एवी कई जग्या के ज्यां लोही न होय, एम आ ब्रह्मांड में आ जगत में कई एवी जग्या है कि ज्यां जगदीश न होय। ईश्वर हरिव्यापक सर्वत्र समाना, प्रेम ते होय प्रगट में जाना। ईश्वर छे प्रेम नो देवता छे। ईश्वर छे प्रेम ने राजी, प्रेम ने वश राजी नथी कहता वालो मारो प्रेम ने वश थया राजी। ज्यां प्रेम हशे त्यारे एवुं सांभळ्युं के वालो मारो पैसा ने वश थया राजी, वालो मारो ओडी कार जोईने वश थया राजी, वालो मारो प्रेम ने वश थया राजी। ईश्वर छे प्रेम नो देव। ईश्वर ने तमे कदाच काई तमने असित गिरी समम स्यात् कज्जलम सिंधु पात्रे सुरतरुवर शाखा लेखिनी पत्र मुर्वी लिखित यदि गृहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणानाम ईश पारम न जाति। भगवान नी कदाच तमे गमे एटली स्तुति करो, गमे एटला गुणगान, गमे एटलुं तमे करो पण छतांय एनो पार न पामी शकाय।
કારણ કે આ પ્રેમનો દેવતા છે, આ પ્રેમથી પ્રગટ થનારો છે. જ્યાં જ્યાં ભગવાનને પ્રેમ દેખાય, વિચાર તો કરો, આટલું મોટું વિશ્વ છે પણ છતાંય ભગવાનના અવતારો માત્ર ને માત્ર ભારત ભૂમિમાં. આનું કારણ શું છે? ભગવાનને આવવા કયો છે એવો દેશ, ધરી માનવનો વેશ એવો આપણો રૂડો ભારત દેશ. ભગવાનના જેટલા જેટલા અવતારો છે એ બધા ભારત ભૂમિની અંદર થયા. કારણ આ પ્રેમનો દેશ છે, આ ભરોસાનો દેશ છે. સોનું, તને મારા ઉપર ભરોસો નહીં, એ સંસ્કૃતિ આપણા દેશની છે જ નહીં. આ તો ભરોસાથી ભાગવત આવે. આ તો ભરોસાનો દેશ છે. અને જ્યાં જ્યાં ભગવાનને ભરોસો દેખાય, જ્યાં જ્યાં ભગવાનને પ્રેમ દેખાય, જ્યાં જ્યાં ભગવાનને વિશ્વાસ દેખાય, ભગવાન ત્યાં દોડતો જાય. પછી ભલે ને ખાલી એક કટોરીની અંદર મિશ્રી ને તુલસીનું પાન હશે ને, તો એ વિદુરને ઘરે દોડીને વાલો પ્રેમથી આરોપશે. કારણ કે વિદુર ભાવ જગતમાં હતો, વિદુર પ્રેમ જગતમાં હતો. તો પેલામાં પેલું સત્યની વંદના કરી છે. સત્યમ પરમ ધીમહિ, પેલું સત્ય સ્વરૂપ ભગવાન સત્ય સ્વરૂપ છે. ભગવાન બધી જગ્યાએ વ્યાપેલા છે. ભગવાન અસ્તિવા નાસ્તિ વિચાર્યતિ માનવઃ કદાપી ચિંતયન્નૈવ માનવોસ્મિતિ વેતિ ચ. ભગવાન સર્વત્ર બધી જ જગ્યાએ ઈશ્વર વ્યાપેલા છે. અને એટલા માટે વ્યાપેલા છે, એટલા માટે તમે જો ભગવાનની જેટલી પણ સૃષ્ટિ છે એમાં આજનું વિજ્ઞાન એક પણ ભૂલ ન શોધી શકે. કારણ કે જે છે ને એ બધું ભગવાનનું સ્વરૂપ છે. પથ્થરમાં ભગવાન છે એમ નહીં, અણુએ અણુમાં ભગવાન છે, પરમાણુમાં ભગવાન છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં આપણી નજર પહોંચે ને ત્યાં ઈશ્વરનો વાસ છે. અને એટલા માટે ભગવાને બનાવેલી સૃષ્ટિ આજનું વિજ્ઞાન નમક મીઠું ન બનાવી શકે, આજનું વિજ્ઞાન લોહી બ્લડ નો બનાવી શકે. વિચાર તો કરો, બાળકનું જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે થનની અંદર દૂધ ન હોય, બાળકનો જેવો જન્મ થાય એ દૂધ પૂરનારો કોણ છે? વિચાર તો કરો, આજનું વિજ્ઞાન શોધી નથી શક્યું. સામાન્ય તમે કોઈ પણ દૂધ હોય, એક દિવસ, બે દિવસ ને ત્રીજે દિવસ એ દૂધ બગડી જાય. વિચાર કરો, માં 2-2 વર્ષ સુધી બાળકને દૂધ પાય, એ દૂધ બગડતું કેમ નથી? આજનું વિજ્ઞાન ત્યાં નથી પહોંચી શકતું. કા ચિંતા મમ જીવને યદિ હરિ વિશ્વમ ભરો ગીયતે. મારા જીવનમાં ચિંતા શું છે? મારો નાથ પરમાત્મા છે. અનાથ યહાં કોન હૈ, ત્રિકાલ નાથ હમારે સાથ હૈ. દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. ભગવાન સત્યરૂપ બધી જગ્યાએ. અને વિચાર કરો, આપણે ખાલી આખી સૃષ્ટિની વાત નહીં, ખાલી આપણા શરીરની તમે રચના જોઈ લો. ભગવાને એવું એવું ફિટિંગ કર્યું ને, આજનું વિજ્ઞાન ભૂલ ન શોધે, એક પણ ભૂલ નહીં. વિચાર કરો, ભગવાને આપણને આંખો આગળ દીધી, અહીં પાછળ દીધી હોત તો? હાથમાં કોળીઓ જમતી વખતે લે તો પેલા પાછળ બતાવવા જવો પડે. જોઈ લે તો આમાં કઈ વાળ કે છે ને, એ બતાવીને પછી ખાત. એ કેટલી ઉપાધિ થાતી. આ ભગવાનને આ માનવ યોનિમાં વધારાનું એક પૂછડું આપ્યું તો આ ખુરશી ઉપર બેહવાની કેવી ઉપાધિ થાત. અને બેહી જાતો અટપ સારા છોકરા ગાંઠું વારી દે તેનું શું કરત? આ કેવડી ભગવાનની આપણા ઉપર કૃપા. વિચાર તો કરો, આંખ એ હાથમાં કોળીઓ લે એટલે આંખ ચેક કરે આમાં કઈ છે ને વાળ કેવું. ઈ મુખમાં જાય, ઈ પેલા નાક રૂપી ચોકીદાર એને સૂંઘે કે આ બટાઈ ગયેલી પાણીપુરી તો નથી પકડાવી નાણે. ઈ જો ઈ મસાલો ઈ બગડી ગયેલો બીજા દિનો હોય તો કે હાલે ભૈયા આ બીજી દે, વાસી છે. આ નાક રૂપી ચોકીદાર એને સૂંઘે. પછી અંદર 32 ચોકીદાર દાંત એને ચાવે. એમાં કઈ કોયડું મગ ને રહી નથી ગયું ને, એમાં કઈ કાકરી તો છે નહીં ને. અને જો હોય તો જીભ રૂપી ચોકીદાર એને ધક્કો મારે. વિચાર તો કરો, આ ઈશ્વરની કેવડી રચના કહેવાય. કારણ કે ભગવાન બધી જગ્યાએ વ્યાપેલો છે. અને એટલા માટે કહે છે, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ
જેની અંદર ધર્મ પ્રત્યેની સતત જાગૃતતા હોય અને જેની અંદર ત્રીજું આનંદની અવસ્થા હોય, તો સમજવું કે આત્મા સો પરમાત્મા. બાકી બધાની અંદર ભગવાન છે માની ન લેવું. આપણે ઘણી વખત એવું બોલતા તો હોય કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, આવું બોલી નાખીએ, પણ જ્યારે કોકનું કંઈક કરી નાખવાનું હોય ને ત્યાં એ ઘટમાંથી ઘાટે વયા જાય. આપણે બોલીએ તો ખરા કે ભાઈ મારા ઘટમાં બિરાજતા, એ સહજતાથી મોઢામાંથી નીકળી જાય, પણ જ્યારે કોકનું કંઈક ચક્કર વકર કરવાનું હોય તો એ પાછા ઘટમાંથી ઘડી ઘાટે બેસી જાય. તો જેની ત્રણ અવસ્થા છે તો સમજવું કે આત્મા સો પરમાત્મા, એ સાચો પરમાત્મા છે. તો આનંદ અવસ્થા જેની અંદર હોય તો કદાચ ચાલો એમ વિચાર આવે કે ભાઈ ગોરબાપા તો ભગવાન હતા એટલે આનંદમાં રહી શકે. આપણા જીવનમાં તો સુખ દુઃખ આવે, તડકો છાયો આવે, ક્યાંક વળી માન મળે, ક્યાંક વળી અપમાન થાય. આપણા જીવનમાં આવું સુખ દુઃખ આવતું, આપણે કેમ આનંદમાં રહેવું? તો યાદ રાખજો, ક્યારેક ભાગવત ગ્રંથ ખોલીને અભ્યાસ કરજો. ભગવાનના જીવનમાં જેવું દુઃખ આવ્યું ને એવું તો 10% આપણા જીવનમાં ન આવે. આ દુનિયામાં તમે સૌથી મોટું દુઃખ કોને માનો? આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ કોઈ હોય ને તો જેને આપણે નાના હોય, મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય, અને જુવાન જો દીકરો જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ને, આનાથી મોટું એ કોઈ દુનિયામાં દુઃખ ન હોય. તો શું આ દુઃખ ભગવાનના જીવનમાં નથી આવ્યું? વિચાર તો કરો, એક દીકરો નહીં, એ પ્રભાસ તીર્થની અંદર અનેક યાદવોને જ્યારે કપાતા જોયા, પણ છતાંય ક્યારેક ભાલકા દર્શન કરવા જાવ અને મૂર્તિ સામું આપણે નિરખતા જોઈએ તો એ કનૈયો પગ ઉપર પગ ચડાવીને હસે છે, એના મુખ ઉપર આનંદ છે. તો વિચારો, આવું દુઃખ આપણા છોકરાને આપણે આપણી કાંધ આપીને એને સ્મશાન સુધી મૂકવા જવો પડે ને, એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. તો આ દુઃખ તો ભગવાનના જીવનમાં એક નહીં અનેક યાદવોને કપાતા જોયા. વિચાર તો કરો, જેલમાં જન્મ થયો. અરે જન્મ થયો એટલું જ નહીં, પૂતના નામની રાક્ષસી ઝેર પાવા આવી. વિચાર તો કરો, કેટલા કેટલા આપણે વેકેશન પડે તો આપણે કોને ત્યાં વેકેશન કરવા જઈએ? આને ઈ ડખો હતો, મામા એ ડખો, વેકેશન કરવા કેમ જવું? આવું દુઃખ તો આપણા જીવનમાં નથી ને. આપણે જો આ મામો ભાઈનો અહીંયા પાસે બેઠા જવું તો ખરા, અને ઈ હવે તો એ શાસ્ત્રીજી કહે છે મામાને, એક 8 દિવસથી શાસ્ત્રીજી. તો આ દુઃખ તો આપણા જીવનમાં નથી ને. એમ આપણે તો મામાને તરત જઈ શકીએ દોડી. તો કહેવાનો અર્થ કે સચ્ચિદાનંદ રૂપાય આનંદ અવસ્થા હોવી જોઈએ. તો એ આત્મા સો પરમાત્મા. ભગવાનનું પેલું સ્વરૂપ પરિચય બતાવ્યો, પછી તાપત સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનનું કર્મ બતાવ્યું છે. ભગવાનનું કર્મ કેવું? કહે વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે, ભગવાન એનું પાલન કરે, અને જ્યારે સમય આવે ત્યારે એનો, જેમ કોઈ કરોડિયો એને જ્યારે ભૂખ લાગે ત્યારે એ એક ઝાડુ તૈયાર કરે, એની અંદર કોઈ જીવ જંતુ એમાં ફસાય એટલે કરોડિયો એને ભોજન કરી જાય, એટલે એની પેટનો અગ્નિ શાંત થાય, એનો ભૂખ શાંત થાય, પછી એને ઝાડુ પાછું પોતાની અંદર સમાવી લે. બસ એમ ભગવાન પણ જ્યારે એને ઈચ્છા થાય ત્યારે આ જગતને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, અને જ્યારે સમય આવે ત્યારે જેમ કરોડિયો પોતાની અંદર સમાવી લે, એવી રીતના ભગવાન આ સૃષ્ટિને પોતાની અંદર લય કરી લે, સમાવી લે. તાપત્રય વિનાશાય સચ્ચિદાનંદ રૂપાય. બીજા પદની અંદર ભગવાનનો કાર્ય પરિચય બતાવ્યો. ત્રીજા પદની અંદર તાપત્રય વિનાશાય. 3 પ્રકારના દુઃખ મેં કીધું, આદિ વ્યાધિ ઉપાધિ, આ ત્રિવિધ તાપનું હરણ કરે છે. મેં કીધું હતું ને કે ભાઈ આ ગ્રંથ સાંભળવાથી ફાયદો શું? જ્યાં સુધી લાભ ન બતાવો ત્યાં સુધી લગાવ ન થાય. આ જ કથાનું આયોજન કર્યું છે. આમાં આપણને બધાને ખબર છે કે આથી વધારે લોકોને આમંત્રણ આપ્યું જ હશે, સ્વાભાવિક છે. હવે વિચાર કરો, આ વોટ્સએપની અંદર કંકોત્રી ફેરી કે જેને રૂબરૂ દેવા ગયા હોય, એ કંકોત્રીની અંદર એવું લખ્યું હોય કે ભાઈ જે વ્યક્તિ પહેલે દિવસે કથા સાંભળવા માટે આવશે એને હંસાબેન એક હોનાની કંઠી પહેરાવશે. આવી જાહેરાત કરી હોય તો મારા હમ ખાઈને કેજો, માણા હમાય
આટલું ખાલી કીધું હોય, વોટ્સએપમાં મેસેજ કરી દીધો હોય કે ભાઈ જે વ્યક્તિ પેલા દિવસે હાજર થાય કથામાં તો એને હોનાની કંઠી પહેરાવશે, તો આમાં હોલમાં અમાય નહીં, આ પડદા ખોલ નાખવા પડે. શું કામ? કે લાભ બતાવ્યો. વ્યાસજી મહારાજ અહીંયા લાભ બતાવતા કહે કે આ ગ્રંથ સાંભળનારને શું મળે? કીધું તાપત્રય વિનાશાય, ભગવાન 3 પ્રકારના દુઃખનો નાશ કરે. તાપોત્રયો મૂલનમ, માત્ર નાશ નહીં વિનાશ, એનો મૂળથી નાશ કરી નાખે. તો એ ભગવાનના સ્વરૂપને અહીંયા વંદન કર્યા છે. ભગવાનનો છેલ્લે ભગવાનનો સ્વભાવ બતાવ્યો કે ભગવાનનો સ્વભાવ કેવો. શ્રી રામચંદ્ર કૃપાલુ, ભગવાનનો સ્વભાવ કૃપાલુ છે. હરણ ભવ ભય દારુણમ, માણસના જીવનના એ દારૂણ દુઃખોને હરી લે છે. ક્યારે? તો કે ભજ મન, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, એનું ભજન કરવાથી હરણ ભવ ભય દારુણમ, માણસના દુઃખને, મૂર્તિઓ ગમે એવો રૂપાળો હોય, દેખાવડો હોય, પણ જો એનો સ્વભાવ બરોબર ન હોય તો એ તકલીફ થાય ને. તો ભગવાનનો સ્વભાવ બતાવ્યો છે. આ મૂર્તિ આયરે આપણે જોડાવાનું છે, તો અહીંયા પેલા એનો પરિચય બતાવ્યો છે. રૂપિયા પૈસા ગાડી બંગલા ગમે એવું હોય પણ સ્વભાવ બરોબર નથી. ઓલે એક મિત્રે કીધું કે ભાઈ તારા ઘરમાં તું લગ્ન કરશો એની ના નહીં, પણ તું સ્વભાવ તારો એવો રાખજે ને કે ઘરમાં ધાક જમાવી દેજે. જો પહેલેથી જરાય ઢીલો પડ્યો તો પછી તારે આખી જિંદગી સહન કરવું પડશે. તું ધાક જમાવી દેજે. કે હા હા ઘરે જાવ એટલી જ વાર છે. ઘરે જઈને એવી ધાક જમાવી દીધી કે ઘરમાં એનું જ હાલે. વળી પાછા બીજેથી બે મિત્ર ભેગા થઈ ગયા કે લગ્નના 2-3 દિવસ વયા ગયા, અઠવાડિયું થઈ ગયું, પાછા મળ્યા. મેં તને કીધું તું ધાક જમાવી દીધી ને ધાક? તો કે હા કે ઘરમાં હું કહું એમ જ. તો કે હું ધાક જમાવી દીધી? તો કે હું કહું એ પાણી રેડ, એટલે તરત દોડીને ગમે ત્યાંથી આવે પાણી રેડવા માંડે. હું કહું એ બસ હવે રેડમાં તો બંધ થઈ જાય. વળી પાછું કહે ઊભી શું પાણી રેડ, વળી પાછી પાણી રેડવા માંડે. ઓલો કે આવું બધું થાય ક્યારે? તો કે હું વાસણ ઉટકવા બેઠો હોય ત્યારે. જો સ્વભાવ બરોબર ન હોય તો ઉપાધિ થાય. પાણી રેડે પણ ક્યારે? તો કે વાસણ ઉટકાઈ ગયા વિસરવાનું બાકી હોય તો. ભગવાનનો સ્વભાવ કૃપાલુ સ્વભાવ છે. હરણ ભવ ભય દારુણમ. તો એવા વેદ વ્યાસ મહારાજ પ્રથમ શ્લોકની અંદર વંદના કરતા કહે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. વેદ વ્યાસજી મહારાજ કહે છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા ભગવાન સત્ય સ્વરૂપ કૃષ્ણને વયમ અમે વંદન કરીએ છીએ. અહીંયા શબ્દ વાપર્યો છે વયમ. અહમ નથી કીધું, હું નમું એમ નથી કીધું, આવા અમે બે નમીએ છીએ એમ નથી કીધું. વયમ નુમઃ અમે બધા જ નમીએ છીએ. વસુધૈવ કુટુંબકમનો ભાવ અહીંયા વ્યાસજી મહારાજ સ્પષ્ટ કરે છે કે હું એકલો નથી નમતો, અમે બધા જ સાથે મળી અને સત્ય સ્વરૂપની વંદના કરીએ છીએ. પહેલા શ્લોકની અંદર ભગવાન સત્ય સ્વરૂપને વંદન કર્યા. બીજા શ્લોકની અંદર વંદના કરતા કહે યમ પ્રૌરજંતમનુપેતમ પેત કૃત્યમ વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતજીના અહીંયા બીજા શ્લોકની અંદર યમ પ્રૌરજંત અનુપેત અપેત કૃત્યમ. બીજા શ્લોકની અંદર સુખદેવજીનો જે એક પુત્રની વ્યથા બતાવી છે. સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ત્યારે યમ પ્રૌરજંત, જેવો જન્મ થયો એટલે સીધા દોડવા માંડ્યા. અનુપેત, જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા. પિતા વેદ વ્યાસજી મહારાજ દોડે છે, કરે હે પુત્ર ઉભો રે, હજી તને જનોઈ
આ યજ્ઞોપવિત સંસ્કાર તો કરી લે. વિરહ કાતર આજુહાવ. વિરહથી પુત્રની એક પુત્રેષણા બતાવી છે. અહીંયા વેદ વ્યાસી મહારાજ પુત્રની પાછળ દોડ્યા છે ત્યારે તરવહ એટલે વૃક્ષો બોલ્યા છે. અભિનેતુ વૃક્ષોએ કીધું, અરે વ્યાસ, સંસ્કાર તો એના કરવાના હોય કે જેના જીવનમાં વિકાર હોય. આ તમારા બાળકમાં કઈ વિકાર નથી. તમે આટલી બધી પુત્રેષણા લઈને તમારા પુત્રની પાછળ ન દોડો. અમે વૃક્ષો, અમને લોકો સંતની ઉપમા આપે કારણ કે અમે બીજાના માટે જીવન જીવીએ. અમે ઠંડી સહન કરીએ, વરસાદની ધારા સહન કરીએ, તડકો સહન કરીએ, પણ છતાંય અમારું જે ફળ છે એ અમારા સંતાન છે, અમે એને જગતના હિત માટે સોંપી દઈએ. એમ હે વેદ વ્યાસી મહારાજ, આ તમારો દીકરો તમારું ફળ છે, એ જગતના હિત માટે હવે જાય છે તો તમે એને જવા દો. પુત્ર આસક્તિ રાખીને તમે એની પાછળ ન દોડો. યમ પ્રૌરજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વૃક્ષોએ જવાબ આપ્યો. પુત્રની વ્યથા આ બીજા શ્લોકની અંદર બતાવી છે. ત્યાર પછી વેદ વ્યાસી મહારાજ કથાના મંગલાચરણ માટે મને તમને એક નૈમિષારણ્ય નામની ભૂમિકામાં લઈ જાય છે. વેદ વ્યાસી મહારાજ અહીંયા મહાત્મ્યના પહેલા અધ્યાયના 3જા શ્લોકની અંદર કહે છે, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદઃ કુશલઃ સૌનકો બ્રવી. કહે છે નૈમિષારણ્ય નામનું જંગલ છે, એની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે અને જ્ઞાન સત્ર કરે છે. નૈમિષારણ્ય કોને કહેવાય? નૈમિષારણ્ય સંસ્કૃતની અંદર મોટરસાયકલના જે ચક્રના આરા હોય ને એને નૈમી કહેવાય. સંસ્કૃત નામ છે એનું નૈમી. એટલે એક સમયે આ બધા જ ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે જઈને કહે છે કે અમારે જ્ઞાન યજ્ઞ કરવો છે, અમારે સત્સંગ કરવો છે, કોઈ અમને એવી જગ્યા બતાવો કે જે જગ્યાએ જઈને અમે આ જ્ઞાન સત્ર, અમે આ યજ્ઞ કરી શકીએ. અને એ સમયે બ્રહ્માજી એક મનોમય ચક્ર, નૈમિત એ આરાવાળું એક ચક્ર બતાવતા કહે કે આ ચક્રને હું છોડું, જે જગ્યાએ આ ચક્રના આરા ખંડિત થાય એ જગ્યાએ તમારે જ્ઞાન યજ્ઞ, તમારે કથા સત્સંગ કરવો. બ્રહ્માજી પાસેથી નીકળેલું એ ચક્ર ફરતું 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 એક અરણ્યમાં આવે છે. અરણ્ય એટલે જંગલ. અરણ્યમાં જ્યારે ઈ ચક્ર આવ્યું ત્યારે નૈમી એટલે એના આરા ખરી ગયા, શાંત થઈ ગયું, એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. જે જગ્યાએ આ ચક્ર શાંત થયું એનું નામ છે નૈમિષારણ્ય. ઈ નૈમિષારણ્યની ભૂમિકાની અંદર ઋષિ મુનિઓ જ્ઞાન યજ્ઞ કરે છે. હવે આપણને વિચાર આવે કે આપણે એવું ચક્ર ક્યાં ગોતવા જવું? જસ્મીનભાઈ ને અશ્વિનભાઈ ને હંસાબેન ને બધા બેન ને આવ્યા હતા ત્યારે કઈ મેં ત્યાંથી ચક્ર તો નહોતું છોડ્યું કે આ હરિવાડીમાં આ ચક્ર શાંત થયું એટલે આ કથા થઈ. આપણે આ જ્ઞાન યજ્ઞ ક્યાં કરવું? આપણે તો કોઈ એવું ચક્ર નથી છોડ્યું. તો કહે છે ચક્ર એટલે બીજું કાંઈ નહીં, માણસનું મન. મન એ ચક્ર છે. આ ચક્ર જે જગ્યાએ આરાખંડિત એટલે જે જગ્યાએ મારું તમારું મન શાંત થાય, જે જગ્યાએ આ મનની અંદર વિકારો ન આવે, આ મનની અંદર કોઈ ખલેલ ન પહોંચાડે, એવી ભૂમિકા ઉપર બેસીને કથા કરવાની છે. નૈમિષારણ્ય એ કોઈ ભૂમિનું નામ નથી, એક ભૂમિકાનું નામ છે. એવી ભૂમિકા નિર્માણ થવી જોઈએ તો એ કથા આપણી અંદર ઉગે. બે વસ્તુ છે, ઉગે ને તો સમજી લેવાનું એને વાયવું કહેવાય, નહીતર ડાયટું કહેવાય. આ કથા આપણે સાંભળીએ છીએ તો આપણી અંદર ઉગી કે નહીં કેમ? જો હું ખાલી તમને નથી કહેતો, હું આપણું આમાં હું આવી જાઉં. અહીંયા બેઠા એટલે કોઈ મહાન થઈ ગયા, ક્યાંય આમ પહોંચી ગયા એવું કાંઈ નથી. સામાન્ય સંસારી જ છીએ. આ તો એક વ્યવસ્થાના ભાગ રૂપે અહીંયા બેસાડ્યા. નહીતર આ જસ્મીનભાઈ ને બેહાડો તો હાથથી કાઢી નાખે. હા, ઈ પાછો મને વિશ્વાસ, મને ખબર હોય. તો કહેવાનો મારો હેતુ એ છે કે આ કથા આપણી અંદર ઉગી ખબર કેમ પડે? તો આપણે રસ્તાની અંદર જતા હોય, રસ્તામાં કદાચ હોની નોટ પડી હોય અને એ હોની નોટ આપણને દેખાય અને હાથ આપણો એ જેવો જ હોની નોટને આપણે અડાડીએ ને આપણને યાદ આવે નરસિંહ મહેતાનું પ્રભાતિયાનું પદ કે પરધન પથ્થર સમાન. આ પૈસા મારા નથી, મારે ન લેવાય. કોના છે એ મને ખબર નથી, એટલે મારો આની ઉપર કોઈ અધિકાર નથી. આપણે એ પૈસા ન લઈએ, સમજી લેવાનું કે કથા આપણી અંદર ઉગી ગઈ. પણ આમ જોવે
કોપી ને પસીથી કોઈ જોતું નથી અને ધીમેકથી લઈને ખીચા મૂકી દે તો સમજી લેવું કે આ કથા ડાયટી. પરધન પથ્થર સમાન પારકું ધન જ્યારે આપણને એમ લાગે કે આ ધૂળ છે આપણા માટે, તો સમજી લેવાનું કે આ કથા આપણા જીવનમાં ઉગી ગઈ છે. પારકી સ્ત્રી હોય એની અંદર લક્ષ્મીનો ભાવ થાય, સમજવું આ કથા આપણા જીવનમાં ઉગી ગઈ છે. તો નૈમિષારણ્યની એ ભૂમિકા નિર્માણ થાય. એ ભૂમિકા ઉપર 88,000 ઋષિમુનિઓ કથા સત્ર બ્રહ્મ સત્રનું આયોજન કરીને બેઠા છે. ઋષિમુનિઓએ વિચાર કર્યો કે થોડા જ સમયની અંદર આ ધરતી ઉપર કલિયુગ આવી જશે, કલિયુગ છવાઈ જશે, ત્યારે આપણે નહીં હોઈએ પણ જે હશે એ આપણા હશે. માટે આપણે એના માટે થઈ અને કંઈક સત્સંગ કરીએ, કંઈક જ્ઞાન યજ્ઞ કરીએ. બીજા માટે જોજો કંઈક કરવાનો એને વિચાર આવ્યો છે. સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે હું શું કરી શકું? યાદ રાખજો, એ પણ એક પ્રકારની ભગવાનની પૂજા જ છે. માત્ર કથા સાંભળીએ, ભગવાનની પૂજા કરીએ, અબિલ ગલાલ કંકુ દીવો ધૂપ એની જગ્યાએ ઉત્તમ વસ્તુ છે, પણ માત્ર એટલી જ વ્યાખ્યાઓમાં બંધાઈ ન લેવું. અત્યાર સુધી આ એક હરિવાડી હતી, માત્ર હોલ હતો, પણ હવે અહીંયા ભાગવતજી પધાર્યા, હવે આ સાક્ષાત દ્વારકાધીશનું મંદિર છે. હવે કદાચ તમે અહીંયા કઈ કચરો, કઈ કાગળ, કઈ પડ્યું હોય ને તમે ઉઠાવીને કચરા પેટીમાં પધરાવો તો એ તમે આ હોલ, તમે કોઈ કામ કરવા વાળા નથી, તમે એક ભગવાનના સેવક છો, સેવા કરવા વાળા છો. કોઈ બેન એનું ફરિયું વારતા હોય તો આપણે કહીએ કે એ કામ કરે છે, પણ ઈના બેન હવેલીમાં બુહારીથી ત્યાં કચરો સાફ કરતા હોય તો શું કહીએ? એ સેવા કરે છે. શું કામ? કે ત્યાં મંદિર છે અને ઘરે કામ કરે એમ કહીએ. એમ હવે આપણે અહીંયા આની જેટલી મર્યાદા રખાય, અત્યાર સુધી આ માત્ર સામાન્ય હોલ હતો, હવે સાક્ષાત વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ભાગવતજી પધાર્યા. હવે આ સાક્ષાત મંદિર છે. ન તો અહીંયા કોઈ ચપ્પલ પહેરીને આવવું, ન તો અહીંયા જ્યાં ત્યાં કોઈ કચરો નાખવો, કોઈ એવી પ્યાલી કે કાંઈ એવું દેખાય પડ્યું હોય કચરો તો લઈને કચરા પેટી સુધી પહોંચાડી દેવું. એક પ્રકારની એ ભગવાનની સેવા છે, યાદ રાખજો. અને જે જેના કામમાં મદદ કરે, સામાન્ય રીતે અહીંયા કોઈ વ્યવસ્થાપકોને એવું સોંપ્યું હોય કે ભાઈ તમારે દરરોજ સવારે હોલ આજે ભાગવતજી પધરાવ્યા પંડાલની અંદર, પંડાલ તમારે સાફ કરી નાખવાનું, અને સાફ કરતા હોય ને તમે એને મદદ કરો એટલે સ્વાભાવિક છે કે એ તમારી ઉપર રાજી થવાનો છે. બસ એવી જ રીતના આ ભગવાન દ્વારકાધીશનું મંદિર છે, આમાં તમે મદદ કરશો એટલે દ્વારકા વાળો ચોક્કસ રાજી થશે. હવે આ આપણું છે, આ આનું છે, એક વ્યક્તિનું એવું માનીને નહીં, હવે આપણા બધાનું છે. વસુધૈવ કુટુંબકમ એવો ભાવ રાખવાનો તો ઈશ્વર રાજી થશે. તો નૈમિષારણ્ય નામની ભૂમિકાની અંદર 88,000 ઋષિમુનિઓ જ્ઞાન સત્ર કરે છે, ભેગા મળી મનોમંથન કરે છે કે સમાજને જીવવા માટે આપણે કંઈક સારી વ્યવસ્થાઓ આપીએ. અને યાદ રાખજો, સમાજની અંદર અત્યારે જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે, જેટલી સારી સારી વ્યવસ્થા છે ને, એ માત્ર ને માત્ર ઋષિમુનિઓની દેન છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે ભાઈ ભૃગુ ઋષિએ 7મા માળે ફ્લેટ હતો, 7મા માળનો ફ્લેટ ઉપર એસીમાં બેઠા બેઠા ભૃગુ સંહિતાની રચના કરી? આવું ક્યારેય નહીં સાંભળ્યું હોય. શું કામ? એ પરોપકાર માટે, બીજા માટે જીવન જીવીને ગયા. હા, એવું સાંભળ્યું હોય કે ભાઈ ભૃગુ ઋષિની આ કુટિયાની અંદર એણે આ ગ્રંથ લખ્યો. કુટિયા શબ્દ વપરાય, એક સામાન્ય છાપરું ઝૂંપડા જેવું હોય. ક્યારે એવું નહીં સાંભળ્યું કે એસી હોલમાં બેહીને એણે સંહિતાની, કારણ કે આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ હંમેશા છે ને એ બીજા માટે જીવતો હોય. આ ઋષિમુનિઓ હતા, એને વિચાર કર્યો કે આગળ કલિયુગ આવશે, કલિયુગને આવતા રોકી નહીં શકાય. વરસાદ એના સમયે પડે એને રોકી ન શકીએ, પણ રેનકોટ પહેરીએ, છત્રી રાખીએ તો એનાથી બચી શકાય. ઋષિમુનિઓને ખબર હતી કે કલિયુગમાં જે હશે એ બધા આપણા સંતાનો હશે, અને એને બચાવવા માટે થઈને જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. આજે પણ જેટલી સારી સારી વ્યવસ્થાઓ છે એ માત્ર ને માત્ર આપણા ઋષિમુનિઓની દેન છે. યાદ રાખજો, આ સમાજ ગમે એટલો ઋણમાંથી, ગમે એના ઋણમાંથી મુક્ત થાય, પણ કોઈ પણ સમાજ હોય એ ક્યારેય સાધુ અને બ્રાહ્મણના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે. કારણ આ સમાજને બ્રાહ્મણોનું અને સાધુનું બહુ મોટું બલિદાન છે. વિદ્યા વાચસ્પતિ નામના બ્રાહ્મણ, જેને શાસ્ત્રોની સેવા માટે થઈ, જેને ગ્રંથોની સેવા માટે થઈ અને પોતાના જીવનની કુરબાની આપી દીધી. આગળ જ્યારે વાત આવશે ત્યારે કરશું. એક દધીચી નામના ઋષિ, ઘણા કહેતા હોય કે બ્રાહ્મણો સમાજને શું આપે?
અરે જ્યારે જ્યારે આ સમાજને જરૂર પડી ને દધીચી જેવા બ્રાહ્મણ ઋષિએ પોતાના હાડકાનું બલિદાન આ સમાજને આપ્યું છે. ઘણા કહેતા હોય કે બ્રાહ્મણો તો માત્ર રૂપિયા ભેગા કરે, માત્ર પૈસા, એ તો માગી માગીને ખાય છે. પણ યાચકો બ્રાહ્મણો ધર્મ, માગવું એ તો બ્રાહ્મણનો ધર્મ છે. કેટલી કેટલી પ્રકારે બ્રાહ્મણ પોતાની આજીવિકા કરી શકે. ભાગવતની અંદર આવશે ધર્મનું નિરૂપણ, ત્યારે કહીશ કે બ્રાહ્મણ કઈ કઈ રીતે પોતાની આજીવિકા ચલાવી શકે. બ્રાહ્મણ પોતાના મુખેથી કદાચ ભાગવતની દક્ષિણા નક્કી ન કરે તો એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે. નહીતર ભાગવતમાં પ્રમાણ છે કે બ્રાહ્મણ ભાગવતની દક્ષિણા નક્કી કરીને પણ કથાની વ્યાસપીઠ ઉપર બેસી શકે. સ્પષ્ટ ઉલ્લેખ છે ભાગવતની અંદર. આગળ જ્યારે ધર્મનું નિરૂપણ આવશે ત્યારે આપણે સમજશું. ભાગવતની દક્ષિણા નક્કી ન કરે એનો પોતાનો અંગત મત છે. બાકી સમાજની અંદર આ શાસ્ત્રોને વાંચે ત્યારે એની કિંમત નક્કી કરીને પણ બેસી શકે. બ્રાહ્મણનો જન્મસિદ્ધ અધિકાર છે માગવું. સમાજ માટે બહુ મોટું બ્રાહ્મણોનું યોગદાન છે. એ ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે સમાજને ઉપયોગી થવા માટે થઈને આપણે શું કરીએ. અને જેટલી વ્યવસ્થાઓ છે, આપણે ત્યાં કપાળે તિલક કરવામાં આવે એની પાછળ વિજ્ઞાનને ધર્મ છે. આપણે ત્યાં શિખા ચોટી રાખવામાં આવે એની પાછળ વિજ્ઞાન ધર્મ છે. આપણે ત્યાં યજ્ઞોપવિત જનોઈ પહેરવામાં આવે, પીપળાની પૂજા કરવામાં આવે, ત્રાંબાના કળશની પૂજા કરવામાં આવે, અરે આ કેળના સ્તંભની પૂજા કરવામાં આવે, આસોપાલવના પાન, નાગરવેલના પાન, એ બધું જ વસ્તુ આ પૂજા, અરે શિવ ઉપર અભિષેક કરીએ ને એની પાછળ બહુ મોટો ધર્મ છુપાયેલો છે. આજના 2 કોડીના લોકો સામાન્ય 3 કલાકનું ફિલ્મ બનાવીને એમ કહે કે ભાઈ ગરીબડાને દૂધ પાવ, આમાં શું કામ વેડફો છો? ગરીબોની સેવા કરો ને. આવું કે આપણે એનું નામ નથી લેવું, પણ કહેવાનો અર્થ કે સનાતન ધર્મની જેટલી પણ વ્યવસ્થાઓ છે એ માત્ર ને માત્ર ઋષિ મુનિઓની દેન છે. અને એની અંદર કાંઈક ને કાંઈક વિજ્ઞાનને ધર્મ છુપાયેલો છે. પણ આજના 2-5 ચોપડી ભણેલા લોકો, જેને ક્યારે ગુરુને સહીવા ન હોય, જેને કોઈ સાચા સંતનું સેવન ન કર્યું હોય, જેને ક્યારે કંઠી ધારણ ન કરી હોય, એવા લોકો એમ કે શિવ ઉપર અભિષેક ન કરાય, ગરીબોની સેવા કરો. અને પાછા એવાની વિધર્મીઓની ફિલ્મો પણ આપણે હિન્દુ તરીકે જોવા જઈએ, બ્રાહ્મણ તરીકે બહુ દુઃખ થાય. ઓ માય ગોડ, ફિલ્મની અંદર અભિષેક ન કરાય, દૂધ વેડફાય. આવું તો વિચાર કરો, આપણે શિવજીને દૂધ આપણે ચડાવીને, અને શ્રાવણ મહિનો આવે ત્યારે જ યાદ આવે. આપણા ધર્મના જ્યારે ધાર્મિક ઉત્સવ હોય, ધાર્મિક કાર્યક્રમો થતા હોય ત્યારે જ એને યાદ આવે. મકર સંક્રાંતિ આવે તો કે ભાઈ પતંગ ન ચગાવે, નિર્દોષ જીવની હિંસા થાય. અરે રોડ ઉપર જરાક ચક્કર તો મારો, 365 દિવસ મરઘા કપાય છે ત્યારે તમારો પક્ષી પ્રેમ ક્યાં જાય છે? આવા ધાર્મિક ઉત્સવો આવે ત્યારે જ તમને યાદ આવે. ત્યારે એવું કેમ નથી કીધું કે ભાઈ આ વખતે બકરી ઈદ આવે તો પ્લાસ્ટિકનું બકરું કાપો જેથી જીવ હિંસા ન થાય? એ કેમ યાદ નથી આવતું? આપણા ધર્મની જ્યારે વાત આવે ત્યારે જ આવા બધા ડેટકાઓ નીકળવા માંડે. ધર્મને આમ થાય, ધર્મને તેમ થાય, પાણીનું પ્રદૂષણ થાય, હવાનું પ્રદૂષણ થાય. બકરી ઈદ વખતે કેમ યાદ નથી આવતું કે નિર્દોષ જીવની હિંસા થાય, પ્લાસ્ટિકનું બકરું કાપી નાખો, બકરી ઈદ ઉજવાઈ જાય. અને આપણે દૂધ કદાચ ચડાવીએ તો એકાદ પરી ચડાવીએ, એકાદ લીટર ચડાવીએ, તો શું એ એકાદ 2 પરીને એકાદી લીટર થી ગરીબની સેવા થઈ જાય? પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળા જે ઓલું 5-5 હજારનું 2-2 હજારનું પદાર્થ પીવે, એ 2-5 હજારનું પદાર્થ નો પીવે ને તો ગરીબી દેશમાંથી ક્યારની દૂર થઈ જાય. કહેવાનો હેતુ એ છે કે જેટલી પણ વ્યવસ્થાઓ છે, શિવલિંગ ઉપર શા માટે દૂધ, શા માટે અભિષેક કરવો? બહુ મોટા વિજ્ઞાન છે. જનોઈ શું કામ પહેરવામાં આવે, શિખા શું કામ રાખવામાં આવે, પીપળાની શું કામ પૂજા કરવામાં આવે, રાવુંધક લોક, બાકીના જેટલા પણ વૃક્ષો છે ને એ સૂર્યપ્રકાશની હાજરીમાં મને તમને ઓક્સિજન પૂરો પાડે. પણ પીપળો એક એવું વૃક્ષ છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ આપણને ઓક્સિજન એ પૂરો પાડે. એટલે કીધું ભગવાન ગીતામાં વિભૂતિ યોગની અંદર કે વૃક્ષની અંદર પીપળો હું છું. એમણે આ કોઈ ઉપજાવી કાઢેલા, આ કોઈ રૂપિયા કમાવા માટેના માત્ર સાધનો નથી. આની પાછળ ઋષિ મુનિઓના બહુ મોટા વિજ્ઞાન છુપાયેલા છે. આની પાછળ ઋષિ મુનિઓએ, બ્રાહ્મણોએ પોતાના જીવન કુરબાન કરી દીધા છે. ત્યારે આ ગ્રંથોના શાસ્ત્રો આપણને મળ્યા છે. 88,000 ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે સમાજને ઉપયોગી થવા માટે થઈને આપણે શું કરીએ. નૈમિષારણ્ય નામની ભૂમિકા છે, એની અંદર 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. અને એ સમયે
ઋષિ મુનિઓને ખ્યાલ હતો કે ભવિષ્યમાં લોકો આળસુ થશે, ઓછા ભાગ્યવાળા થશે, એમનું કલ્યાણ કેમ કરશું? અને એ સમયે ઋષિ મુનિઓની જે જિજ્ઞાસા હતી કે જ્ઞાન યજ્ઞ કોણ કરે, એ જિજ્ઞાસાના પરિણામે ઋષિ સભાની અંદર દિવ્ય એવા અવધૂત વેશમાં સૂતજી મહારાજનો પ્રવેશ થયો છે. બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ સ્વાગત કરે છે. સૂતજી મહારાજનું ઋષિ મુનિઓએ અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, વંદના કરતા કહે છે, સૌનકજી મહારાજ સૂતજીને પ્રશ્ન કરે છે, મહારાજ ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. કહે છે માણસના જીવનમાં ભક્તિ જ્ઞાન અને વિરાગ વૈરાગ્ય વિવેકો વર્ધતે મહાન. ભક્તિ કેમ મળે, જ્ઞાન કેમ મળે, વૈરાગ્યની પ્રાપ્તિ કેવી રીતના થાય અને વિવેક કેવી રીતના મળે? શું બોલવું, શું જોવું, શું ખાવું, શું પીવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, આનો વિવેક કેમ જાગે? માયા મોહ નિરાસશ્ચ, માયા અને મોહનો નાશ કેવી રીતના થાય? વૈષ્ણવે ક્રિયતે કથમ. માણસના જીવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કેમ વધે, એ કહો. બીજો પ્રશ્ન કરતા કહે, ઇહ ઘોરે કલો પ્રાયે જીવશ્ચાસુરતામ ગતા, ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. કહે છે મહારાજ ઘોર કલિકાલ આવ્યો છે, જીવ બધા આસુરી વૃત્તિ વાળા થયા, ભોગવાદી જીવન થયું. આસુરી વૃત્તિ એટલે કેવી? તો કે સામે વાળાનું આપણું 5 રૂપિયાનું સારું થતું હોય અને 5 રૂપિયાના ભલા માટે, 5 રૂપિયાના ફાયદા માટે સામે વાળાનું આપણે 500 રૂપિયાનું નુકસાન કરી નાખીએ ને, એ આસુરી વૃત્તિ કહેવાય. આપણા થોડા લાભ માટે થઈ અને સામે વાળાનું ઘણું બધું આપણે બગાડી નાખીએ, નુકસાન કરીએ, એ આસુરી વૃત્તિના લોકો કહેવાય. આસુરી વૃત્તિના લોકો થયા, ભોગવાદી જીવન થયું છે. અલ્પ આયુષ્ય, માણસનું આયુષ્ય ઓછું થયું છે. પેલાનો એક સમય હતો કે માણસ એકબીજાના પગમાંથી કાંટા કાઢતા, દયા ભાવ હતો. આજે આસુરી ભાવ છે. કોઈ માણસ સારા માર્ગે જાતો હોય, કઈક સમાજની અંદર પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતો હોય, તો આજે એના રસ્તા ઉપર માણસો કાંટા પાછળતા થયા છે. કહેવત છે ને કે ભાઈ માણસનું ઘર બળતું હોય તો એને એકને પીડા થાય, ઘર બળતું હોય તો એ એકલો પીડાતો હોય, પણ માણસનું ઘર બનતું હોય ને તો આખા ગામને પીડા થાય. આસુરી વૃત્તિ વાળા લોકો થયા, ભોગવાદી જીવન થયું. આવા લોકોનું કલ્યાણ કેમ થાય? સૂતજી મહારાજ સૌનકાદી ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે, આવા લોકોનું આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવો. હે મહારાજ, માણસને પૈસા ગણવામાં મન લાગી જાય, પણ માળા કરવામાં મન નથી લાગતું. કથા સત્સંગ ભજન ધૂન કીર્તન હોય ત્યારે તો બગાસા આવે, નિંદર આવે, પણ જ્યારે ટીવીમાં વાલી વાલી સિરિયલ આવતી હોય ત્યારે તો એક જોકું જરા કે આમ પાપણીનું આમ એક ધારા જોવે, એકતાનું શું થાય, એકતાનું શું થાય. હવે આપણા ઘરની એકતા તૂટી જાય આની બહાર, એકતાનું થાતું થાય. ભોગવાદી જીવન થયું છે. આવી આસુરી વૃત્તિના લોકોનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. હે મહારાજ, આપ તો જ્ઞાની છો. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદામ પ્રયચ્છતિ ગુરોહ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી જેની પાસે હોય ને કોઈ જાતની ચિંતા ના હોય, ચિંતામણિર લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપ્રદામ, જેની મકાન કલ્પ વૃક્ષની નીચે હોય, એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય. પ્રયચ્છતિ ગુરો પ્રીતો, જેના આંગણે કામધેનુ ગાય બાંધેલી હોય, એની કોઈ કામના અધૂરી ન રહે, પણ છતાંય ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુ ગાય બધું આપી શકે મહારાજ. પણ પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ, યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ આ ત્રણેય વસ્તુ ન આપી શકે. તમે તો અમને ગુરુ સ્વરૂપે પ્રાપ્ત થયા છો, માટે હે મહારાજ, સુતાખ્યાયી કથાસારમ મમ કર્ણ રસાયણમ, અમારા કાનને તૃપ્ત કરે એવી કથા અમને સંભળાવો. સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે, સુતાખ્યાયી, હે સૂતજી મહારાજ, કથાસારમ, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. એ સાર અમને પીવડાવો. અને ભાગવત
યાદ રાખજો, એક એવો ગ્રંથ છે કે જેની અંદર સાંખ્ય શાસ્ત્ર આવે, શિવ પુરાણ આવે, મહાભારત આવે, કપિલ ગીતા આવે, રામાયણ આવે, કે જેની અંદર બધા જ શાસ્ત્રોની કથા સમાઈ જાય. કહે છે એ કથાનો સાર અમને પીવડાવો. 6:45 જેવો સમય થઈ ગયો છે. હવે કથાનો સાર તો આપણે કાલે પીવાનો જ છે ને એટલા માટે જ આપણે 8 દિવસ રાખ્યા છે. તો આજે તો પહેલો દિવસ એ પોથી યાત્રાનો દિવસ હતો, એટલા માટે થઈ અને થોડો સમય અસ્તવ્યસ્ત થાય. પણ કાલથી આપણી કથા સવારે 9:30 થી 12:30, બરોબર ને હંસાબેન? 9:30 થી 12:30 અને બપોર પછી 3 થી 6, 3:30 થી 6:30 આવો સમય આપણો કથાનો રહેશે. તું જ સંગ જો વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આપણે તો કથા સાંભળીને એક વૈષ્ણવ બનીએ, પણ આપણી હારે જો કોઈ બીજો વૈષ્ણવ થાય, કોઈનું જીવન સુધરે, કોઈ બીજો કથા સાંભળવા આવે તો એ મોટું વૈષ્ણવતાનું લક્ષણ છે. તો આપણે પણ કથા સાંભળીએ, આપણી સાથે બીજા લોકોને પણ કથાની અંદર લઈ આવીએ. એ ભાવ સાથે 2 મિનિટ હરિનામ કીર્તન કરી આજની કથાને અહીંયા વિરામ. આરતી કરશું, ભગવાનનો પ્રસાદ લેશું અને ત્યાર પછી જે કાંઈ વ્યવસ્થા હશે એ પ્રમાણે ચાલશું. હું તારી બોલાવું જય પ્રભુ, મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે. હું તારી બોલાવું પ્રભુ, મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે. સેવાનું લેવું છે મારે, સંગાથે રહેવું છે. વ્રત સેવાનું લેવું છે, પડે કષ્ટ તે સહેવું છે. કોઈને ના કહેવું છે.
ભક્તિમય થવા દે, તારા ગુણ લગાવા દે, મને એવો લાવો દે જેમાં સત્ય કમાવા દે, જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે, જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે. હું તારી બોલાવું જે પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે, આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, सत्य सनातन धर्म की जय. प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव. ચાલો બધા ભાગવતજીની આરતી માટે બધા યજમાનો. काना काड़ा प्रभु नटवर नंदलाला, मीठी मीठी मोरली वाड़ा, मीठी मीठी गोपीना प्यारा कुंज का
अवतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शरणमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते नारायणी हरि ओम नमो भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय हरि ओम वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो हरि ओम नमो भगवते वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय